કરીશું ગુજરાતમાં આતંકી જાળ વિશેની। ગુજરાત એટીએસનું સૌથી મોટું ઓપરેશન। ગુજરાતમાંથી વધુ 5 આતંકીઓની કરી છે ધરપકડ। આરોપીઓ જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાનો થયો છે ઘટસ્ફોટ। અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓની પૂછપરછમાં થયો હતો ખુલાસો। રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી વધુ 5 આતંકીને સકંજામાં લેવાયા છે। આરોપીઓ બ્લાસ્ટ કરવાનું શીખવા પરીક્ષણ કર્યાનો ઘટસ્ફોટ। 3 વર્ષમાં 8 વખત પરીક્ષણ કરવા પ્રયાસ કર્યો। બ્લાસ્ટ માટેની સામગ્રી ઓનલાઈન અને લોકલ માર્કેટમાંથી ખરીદી હતી। આરોપીઓએ ટાઈમર લગાવી બ્લાસ્ટ કરવા પ્રયત્ન કર્યાનો ખુલાસો થયો। ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે જે અગાઉ પકડાયેલ આરોપીઓમાંથી એક આરોપી જેનું નામ છે આમીન શેરા, એની સાથે અમુક બીજા પણ આરોપીઓ મળેલ હતા। જે લોકોએ મળીને જે ટિપિકલ ગન પાઉડર જેને કહીએ છીએ, જેના માટે પોટેશિયમ નાઇટ્રેટ, સલ્ફર અને ચારકોલ હોય છે, એ લોકોએ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ્સથી પણ પરચેઝ કરે અને લોકલ માર્કેટથી પરચેઝ કરીને એના મારફતે બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યા હતા। એ જે બ્લાસ્ટની ગતિ પ્રક્રિયા હતી એ લોકો શીખવા માટે કરી રહ્યા હતા। સમગ્ર ઘટનાની વાત કરીએ તો એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયની માહિતી મળી હતી કે બનાસકાંઠા પાટણના કેટલાક ઇસમો જૈશ સાથે સક્રિય છે અને કાશ્મીરીઓને પણ મળી રહ્યા છે અને ગુજરાતમાં જૈશ વતી નેટવર્ક સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના આધારે તપાસનો ધમધમાટ બોલાવતા 2 જુલાઈએ 8 આતંકીઓને સકંજામાં લેવામાં આવ્યા હતા। આ આરોપીઓ પાસેથી ટેલિફોનિક પુરાવા, જૈશના ઝંડા, આતંકી મસૂદ અઝહરના પુસ્તકો અને ફતવાઓ પણ મળી આવ્યા હતા। આતંકીઓ જૈશના સાહિત્યનું ગુજરાતીમાં ભાષાંતર કરીને તેની વિચારધારા ફેલાવતા હતા, જે બાદ એટીએસ એ જ પ્રકારની માનસિકતા ધરાવતા અને મદ્રેસામાં સાથે ભણતા અન્ય શંકાસ્પદોની તપાસ હાથ ધરી હતી। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે કેટલાક આરોપીઓ ખડિયાસણની જામિયા અબુલ હસન મદ્રેસામાં રહેતા હતા અને વર્ષ 2023થી આઈડી બોમ્બ બનાવવાની અને ડેટોનેટ કરવાની પદ્ધતિ શીખી રહ્યા હતા। બિલાલ નામના આતંકી દ્વારા 3 વર્ષ પહેલા અમીન નામના આતંકીને પેનડ્રાઈવ અપાઈ હતી, જેમાં જૈશનું સાહિત્ય હતું। અકેલા મુજાહિદીન જિહાદ कैसे करेगा નામનું પુસ્તક પણ હતું અને આ પુસ્તકમાં જ ગન પાવડરથી લઈ બ્લાસ્ટ સુધીની સામગ્રી ઉપલબ્ધ હતી, જેની પ્રિન્ટ કાઢી અંદરોઅંદર વહેંચવામાં આવી હતી। પેનડ્રાઈવ મારફતે જેહાદી વિડીયો અને સાહિત્ય પણ ફેલાવવામાં આવતું હતું। જે બિલાલ છે, બિલાલ દ્વારા આમીનને શરૂઆતી 3 વર્ષ પહેલા એક પેનડ્રાઈવ આપવામાં આવેલી હતી, જેમાં મૌલાના મસૂદ અઝહર અને જૈશ એ મોહમ્મદનો જે બીજો જે લિટરેચર છે એનો એ બહુ મોટો કમ્પાઇલેશન છે। એમાંથી અમુક કિતાબોની આ લોકોએ પ્રિન્ટ આઉટ કાઢીને આપસમાં વેચણી કરતા હતા અને આ જે એક્સપ્લોસિવના આઈડિયા છે એ કિતાબ છે આમાંથી જ કે અકેલા મુજાહિદ જિહાદ कैसे करे, આ બુક અને એ સિવાયની થોડી ઘણી એનાથી મળતી જુલતી બુક્સમાં આ બધી ડેટોનેશનની પ્રક્રિયાઓ, એક્સપ્લોસિવ શું લેવાનો, આ બધી પ્રક્રિયાઓ પર કામ કરતા હતા। તો ગુજરાત એટીએસે પકડેલા વધુ 5 આતંકીઓ મામલે મોટો ઘટસ્ફોટ થયો છે। મહત્વપૂર્ણ જાણકારી અત્યારે મળી રહી છે। 5 આતંકીઓ જૈશ એ મોહમ્મદનું નેટવર્ક સ્થાપવાના હતા। ખૂબ મોટી જાણકારી આ મળી। તપાસમાં બિલાલ શેરાની મહત્વની ભૂમિકા સામે આવી હોવાની પણ અત્યારે માહિતી સામે આવી રહી છે। તો અમારા સંવાદદાતા મિહિર સોની આખાઈ આ મામલાને લઈને વધુ જાણકારી આપી રહ્યા છે, અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, એટીએસનું ખૂબ જ મોટું ઓપરેશન કહી શકાય, કેમ કે જે પ્રકારે ગુજરાતમાં આતંકની જાળ ફેલાવવામાં આવી છે તેને નિષ્ફળ પાડવામાં આવી છે। નાપાક હરકતો હવે તેમની નિષ્ફળ સાબિત થઈ છે। 5 આતંકીઓ ઝડપાયા, તેને લઈને શું જાણકારી મળી રહી છે? જૈશ એ મોહમ્મદ સ્થાપવા માંગતા હતા તેઓ અહીંયા? ગુજરાત એટીએસે પકડેલા આ જૈશે મોહમ્મદના વધુ આ 5 આતંકીઓ જે ગુજરાતમાં જૈશે મોહમ્મદની એક આખું જે ગ્રુપ બનાવવા માટે એક સ્થાપના કરવાના ફિરાકમાં હતા। આ સાથે જ જે 5 આતંકીઓ છે કે અત્યાર સુધીમાં તેને વર્ષ 2023થી લઈ અને 26 સુધીમાં એટલે કે 3 વર્ષમાં આ એલઈડી બોમ્બ બનાવવા માટેની સામગ્રી છે તે અત્યાર સુધીમાં એકઠી કરી ચૂક્યા છે। આ સાથે જ તે લોકોએ 8 વખત અલગ અલગ અવાવરૂ જગ્યાએ આ બોમ્બ બ્લાસ્ટ માટે જે
ટ્રાયલ છે કે તે ટ્રાયલ 8 વખત બ્લાસ્ટ છે તે કરી ચૂક્યા છે, પરંતુ આ 5 આતંકી જે હાલ પકડાયા છે તેમાં મુખ્ય આતંકી જે બિલાલ શેરા મૂળ સિદ્ધપુર પાટણનો છે તે અહીં અમદાવાદમાં કામ કરતો હતો અને હાલ જે હોટલ દિવ્યા પેલેસ જે કઠવાડા પાસે આવેલી છે ત્યાં આગળ ટીવીની ટીમ છે ત્યાં પહોંચી છે। હું સીધા જ આ દ્રશ્યો છે કે જે હોટલ દિવ્યા પેલેસના કે જ્યાં આગળથી 200 તે રહેતો પહેલા 200 નંબરના રૂમમાં છે કે તે રહેતો હતો અને ત્યારબાદ 212 નંબરનું જે રૂમ છે કે ત્યાં આગળ તે ડોરમેટ્રિક તરીકે રહેતો હતો, એટલે તે મહિનામાં અમુક વખત તે રહેતો હતો અને ત્યારે અમુક વખત તે ઘરે છે તે જતો રહેતો હતો। આ દ્રશ્યો કે તેની સાથે જ તેના સાથેનો તેના જ વતની એક સલમાન શેરા કરીને છે તે પણ તે રહેતો હતો। હાલ તે છેલ્લા 1 વર્ષથી રહેતો હતો અને અહીંયા લેથ મશીનનું કામ કરતો હોવાનું અહીંયાના સ્ટાફને છે તે હોટલને છે તે કહેતો હતો। હોટલના માલિક છે ભૂપેન્દ્રભાઈ, તેમની સાથે વાત કરશું। ભૂપેન્દ્રભાઈ, આ રહેતો હતો એનું નામ શું હતું, બિલાલનું આખું ક્યાંનો, અને આપે તમામ ડોક્યુમેન્ટ એની પાસેથી લીધા હતા, શું હતું? बिलाल नाम बिलाल शेरा नाम था और उसके साथ का एक सलमान शेरा था और इसका आधार कार्ड प्रूफ ले रखा था हमने और प्रत्येक एंट्री में चढ़ा रखा था। सुबह आता था, सुबह जाता था और शाम को आता था, रात भर नहीं रहता था और बात किसी से कुछ तरह गलत एक्टिविटी की बात नहीं करता था कि पूछता था, कुछ नहीं, चुपचाप आता, चुपचाप चला जाता था। लैपटॉप में काम भी करता था, आप पूरे दिन कभी भी देखो तो लैपटॉप में काम? हाँ, छुट्टी के दिन लैपटॉप में ही लगा रहता था और आते ही लैपटॉप में अपना काम करता रहता था। दरवाज़ा उसका खुला ही रहता था, हम आते जाते देखते थे क्या काम कर रहा है, तो वो लैपटॉप चलाता वो दिखाई देता था। कोई उससे मिलने आता था, कोई सामग्री देता हो या कोई मिलने आता, कोई लेने आता था, ऐसा कुछ? ऐसा कुछ नहीं है, कोई भी वो स्वयं पैदल जाता था, पैदल आता था, उसके साथ में उसका सलमान था, वो दोनों जाते और आते थे। ऐसा कुछ नहीं देखा, लेने आने जाने वाला हमने कुछ नहीं देखा। कितने साल से यहाँ रहता है? करीब 1 साल हो गया। 1 વર્ષથી આ મુખ્ય જે આતંકી બિલાલ શેરા છે તે અહીંયા જ ડોરમેટ્રી તરીકે રહેતો હતો અને તેની સાથે સલમાન શેરા કરી અને તેના ગામનો વતની છે તેની સાથે રહેતો હતો। પરંતુ જ્યારે પણ તે 5 વાગે અહીંયા કામ પતાવી અને જે અલગ અલગ છૂટક મજૂરી છે અહીંયા કરતો હતો, કામ પતાવીને આવે ત્યારે લેપટોપમાં સતત તે મોડી રાત સુધી તે કામ કરતો હતો। પરંતુ હાલ ગુજરાત એટીએસે પણ તેનું લેપટોપ અને તેનો સામાન છે તે કબજે કરવાની તજવીજ હાથ ધરી છે। પરંતુ મહત્વની વાત છે કે જે આ પકડાયેલા 5 આતંકીઓ છે કે અત્યાર સુધીમાં તે લોકો મોટો બ્લાસ્ટ કરવા માટેની તૈયારીઓ છેલ્લા 3 વર્ષથી કરતા હતા। આ સાથે જ જે આ મુખ્ય આતંકી છે કે જે બિલાલ શેરા, તેને જે અગાઉ પકડાયેલા જે 8 આતંકીઓ હતા જેમાં અમીન શેરા તેના ગામનો છે, તેને અત્યાર સુધીમાં જે જેહાદી પ્રવૃત્તિ અને કટ્ટરવાદીના જે પુસ્તકો, પેનડ્રાઈવ અને જે સાહિત્ય છે તે ત્યાં સુધી તેને પ્રોવાઈડ છે જે અમીન શેરાને આ બિલાલે કર્યું હતું અને ત્યારબાદ અમીન શેરાએ તેના અન્ય જે ગ્રુપમાં રહેલા 8 આતંકીઓ હતા તેને આ જે જેહાદી પ્રવૃત્તિઓનું જે સાહિત્ય હતું તે પ્રોવાઈડ છે તે કર્યું હતું। આ સાથે તે લોકો પાસેથી જૈસે મોહમ્મદના ઝંડાથી લઈ અને તેની અલગ અલગ પુસ્તકો છે તે પણ મળી આવી છે, એટલે કટ્ટર માનસિકતા ધરાવતા હતા। આ સાથે જ તે કોઈ પણ મોટા કાવતરા કરવા માટેનું પ્લાનિંગ છે તે છેલ્લા 3 વર્ષથી કરતા હતા। એટલે હાલ આ પકડાયેલા જે આતંકીઓ છે તેની સાથે અન્ય પણ કેટલા હજી પણ યુવા જે છે કે તે સંકળાયેલા હોઈ શકે છે, કારણ કે જે અગાઉ પકડાયેલા જે 8 આતંકીઓ હતા કે તે લોકો વધુને વધુ યુવા વર્ગ તે લોકો આ કટ્ટરવાદીમાં સંકળાય અને તેની વિચારધારાથી સંકળાય તે માટે તે લોકો પ્રયાસ છે તે કરતા હતા। સાથે જ જે પકડાયેલા આ 5 આતંકીઓની પૂછતાછમાં સામે આવ્યું કે તે લોકો મદ્રેસામાં આ જ રીતના જે અભ્યાસ કરવા આવતા જે લોકો હોય છે તેને વધુને વધુ કટ્ટરવાદી બનાવવા માટે દાવત છે કે 3 વખત દાવત છે તે પણ આપી ચૂકી હતી, જેથી આ જ રીતની કટ્ટર માનસિકતાવાળા જે પુસ્તકો છે તેને ઝેરોક્સ કરી અને લોકોને આનો વધુને વધુ અભ્યાસ કરી અને કટ્ટરવાદી વિચારધારા કરવા માટેનો પ્રયાસ છે તે કરતા હતા। એટલે હાલ તો ગુજરાત એટીએસે આ તમામ આતંકીઓની ધરપકડ કરવી અને આખા મોડ્યુલનો પર્દાફાશ છે તે કર્યો છે, પરંતુ હજી પણ અનેક આવા કટ્ટરવાદી આતંકીઓ જે છે કે આ લોકો સાથે સંકળાયેલા હોવાની આશંકા છે અને જેને લઈને જ હાલ ગુજરાત એટીએસે જે 8ની જે બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી અમારા સંવાદદાતાએ આપી છે। એક્સક્લુઝિવ દ્રશ્યો પણ બતાવ્યા કે જે દિવ્ય પેલેસ હોટલમાં આતંકી બિલાલ અને સલમાન રહેતા હતા, એ હોટલમાં અમારી ટીમ પહોંચી હતી અને ત્યાં રહીને આખું આ કાવતરું ઘડવામાં આવતું હતું।